પુસ્તકનું નામ જીવનની સર્વોપરી આવશ્યકતા આત્મજ્ઞાન. લેખક પરમ પૂજ્ય વેદમૂર્તિ તપોનિષ્ઠ યુગઋષિ પંડિત શ્રી રામ શર્મા આચાર્ય. ઓડિયો 7. સત્યમ શિવમ સુંદરમ આપણું પરમ લક્ષ્ય. મનુષ્યની રુચિ અને પ્રવૃત્તિ તેના અંતરાત્માની સાક્ષી હોય છે. તે એ વાત બતાવી દે છે કે તેનો આત્મા સુષુપ્ત છે કે જાગૃત. જાગૃત આત્માનું લક્ષણ હોય છે સત્યમ શિવમ સુંદરમ તરફ ઉન્મુખ હોવું. સુષુપ્ત આત્માનું લક્ષણ છે તેનાથી તદ્દન વિપરીત અસત્ય, અશિવ અને અસુંદરતા તરફ ગતિશીલતા. આ જગતમાં કોઈ સુંદર દ્રશ્ય, સુંદર રૂપ અને સુંદર ગુણને જોઈ તેનો આત્મા પ્રસન્ન, પ્રફુલ્લિત અને આનંદિત થઈ નાચી ઉઠે છે. તેનામાં પણ આ પ્રકારનું સૌંદર્ય પોતાની અંદર પ્રાપ્ત કરવાની લાલસા ઉત્પન્ન થાય તો સમજી લેવું જોઈએ કે તેના આત્મામાં જાગૃતિનો ઉન્મેષ પેદા થઈ રહ્યો છે. જાગૃત આત્મા ધરાવતો મનુષ્ય પ્રકૃતિના ખોળામાં નાચતા ગાતા, કલરવ કરતા પશુ પક્ષીઓ, કલકલનાદ કરતા વહેતા ઝરણાઓ તથા નદીઓ, ગગનને સ્પર્શ કરતી પર્વતમાળાને જોઈ એવા આનંદનો અનુભવ કરે છે કે જાણે આ બધો જ સુંદર વૈભવ તેના આત્મામાંથી જ વહીને ચારે તરફ ફેલાઈ ગયો છે. તે તેને એ રીતે જુએ છે જેવી રીતે દર્પણમાં પોતાનું સુંદર પ્રતિબિંબ જોઈ રહ્યો હોય. કોઈ ગાયકનું સુંદર સંગીત, કવિની રચના અને ચિત્રકારની કલા જોઈ આત્મા ભાવ વિભોર બની જઈ એવો અનુભવ કરે છે કે જાણે તે એક ગીત, એ કવિતા અને આ આલેખન તેની પોતાની અનુભૂતિઓ અને અભિવ્યક્તિ હોય, જેને તે સ્વયં પ્રકટ કરી જાતે જ તેને જોઈ રહ્યો છે અને સાંભળી રહ્યો છે. જાગૃત આત્મા ધરાવતો મનુષ્ય તમામ શિવ અને સુંદર તત્વો સાથે તાદાત્મ્યનો અનુભવ કરે છે. આ તાદાત્મ્યનું રહસ્ય એ છે કે મનુષ્યનો આત્મા સમગ્ર સુંદરતાઓ, કળાઓ અને શ્રેષ્ઠતાઓનો ભંડાર છે. આત્મામાં વાસ કરનારા ગુણો, ખાસિયતો કોઈ માધ્યમ દ્વારા મેળવી બહાર પ્રગટે છે, પરંતુ તેનો અનુભવ તો તેને જ થાય છે જેનો આત્મા પ્રબુદ્ધ હોય છે. સુષુપ્ત આત્મા ધરાવનારાઓને તેનો અનુભવ એ જ રીતે થતો નથી જેવી રીતે સૂતેલી વ્યક્તિને તેની પોતાની કલાકૃતિ દેખાડવાથી કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા થતી નથી. એ આત્માની જાગૃતિ જ છે જે શ્રેષ્ઠતા, દેવત્વ, કલા, સૌંદર્ય અને સદ્ગુણીની અભિરુચિ અને તેના પ્રત્યે આનંદમય અનુભૂતિનો જન્મ આપે છે. પરમાત્મામાંથી જ આત્મામાં આ વિશેષતા અવિતરિત થઈ છે. દરેક તત્વ પરમાત્માની પ્રેરણા તથા દિવ્ય વિધાનથી જન્મેલું છે. તેના વિચારો, તેના ગુણો અને તેની અનુભૂતિઓ પરમાત્મ ભાવથી ઓતપ્રોત રહે છે અને એ તમામ તત્વો આત્મામાં જ સંકલિત રહે છે. દરેક મનુષ્ય પરમાત્માનો એક અંશ છે. તેનામાં પરમાત્માના એ બધા જ ગુણો હોવા એ જ રીતે સ્વાભાવિક છે કે જેવી રીતે પાણીના ટીપામાં સાગરના ગુણો સમાયેલા હોય છે. મનુષ્ય ભૌતિક, માનસિક તથા અને આધ્યાત્મિક સંપદાઓથી લદાયેલો હોય છે. એ વાત બીજી છે કે તેના અવગુણો અને કુકર્મોના કારણે તેનો આત્મા જાગૃતિથી વંચિત થઈ તે પોતાની આ સંપદાઓનો અનુભવ ન કરી શકે. અગર આપની અભિરુચિ અને પ્રવૃત્તિ શિવ અને સુંદર તરફ હોય તો સમજી લેવું જોઈએ કે આપના આત્મામાં જાગૃતિનું લક્ષણ છે. આપને તક છે કે આપ પોતાની આ આત્મજાગૃતિનો શ્રેષ્ઠ પ્રયત્નો દ્વારા વિકાસ કરો, આગળ વધારો, જેનાથી આપ નિરંતર પરમાત્મા તરફ અગ્રેસર બનતા જશો અને તુરંત જ પોતાના સચ્ચિદાનંદ સ્વરૂપને પ્રાપ્ત કરી લેશો. આત્માના ગુણોના સાક્ષીના આધારે આ પ્રકારનો વિશ્વાસ ન કરવાનું કોઈ જ કારણ જ નથી કે આપનું વાસ્તવિક સ્વરૂપ સચ્ચિદાનંદ જ છે. જે મનુષ્ય કદરૂપા, અશિવ, કુકર્મો અને અપવિત્રતા તરફ અરુચિ ન દાખવતા એનામાં ગુણો જુએ છે, જેમ કે તે કોઈના વ્યસનો જોઈ પ્રભાવિત થાય છે, કોઈ ગુનેગાર પ્રત્યે સહાનુભૂતિ ધરાવે છે, લોભી અને સ્વાર્થીની નીતિમાં ચતુરાઈ જુએ છે, ડાકુ, ચોર અને અત્યાચારીઓની કથામાં રસ લે છે, ન જોવાલાયક દ્રશ્ય જોવા ઉત્સાહિત થાય છે અને પાપીઓની મિત્રતા પ્રત્યે ઘૃણા દર્શાવતો નથી, તો એ માનવું જોઈએ કે તેનો આત્મા સુષુપ્ત સ્થિતિમાં પડ્યો છે અને તે સૃષ્ટિના તમામ સુખ સૌંદર્યથી વંચિત થઈ ગયો છે.
જેલો, હોસ્પિટલો અને ગાંડાની હોસ્પિટલોમાં જોવા મળતી મનુષ્ય આકૃતિઓમાં એ મનુષ્ય હોય છે જેનો આત્મા સૂતેલો હોય છે, અને એ જ સુષુપ્ત દોષથી જ તે એ જગ્યાએ પહોંચ્યો છે. મનુષ્યની સુષુપ્ત સ્થિતિનું કારણ મનુષ્યનું અજ્ઞાન જ છે. એનું એ ન જાણવું કે તે સ્વયં કોણ છે, શા માટે આ ધરતી પર આવ્યો છે અને તેનું લક્ષ્ય શું છે. અગર તે આ ત્રણેય વાતોનું જ્ઞાન પ્રાપ્ત કરે લે તો નિશ્ચય જ તેના આત્મામાં જાગૃતિનું સ્થિતિ પેદા થઈ જાય. આ ત્રણેય પ્રશ્નોનો જવાબ ગુપ્ત રહસ્ય નથી. તેનો જવાબ બિલકુલ સીધો, સરળ અને આખરી છે. મનુષ્ય પરમાત્માનો એક અંશ છે, તેનો પુત્ર અને પ્રતિનિધિ છે. સંસારમાં આનંદની શોધ કરવા, તેને પ્રાપ્ત કરવા અને એ જ ક્રમમાં પોતાને સ્વયંને ઓળખી પોતાના લક્ષ્યવાળા સચ્ચિદાનંદ સ્વરૂપને પ્રાપ્ત કરવા આવ્યો છે. પોતાના આ વ્યક્તિત્વ, કર્તવ્ય અને ઉદ્દેશ્ય તરફ અજ્ઞાની રહેવાનું કારણ પોતાના આત્માને એ વાસનાઓ, તૃષ્ણાઓ, એષણાઓ, માયાજાળ, કદરૂપતાઓ, અશુભમાં ફસાવી રાખી આત્મજાગૃતિ તરફ અજાણ જ રહે છે. વિષયોમાં સુખ શોધવું, પદાર્થો તરફ આસક્તિ વધારવી, માયાથી મોહિત થવું અને કામનાઓને પોષવી તેનો સ્વભાવ બની જાય છે. આવી વિપરીત સ્થિતિમાં તેનો આત્મા મોહનિંદ્રામાં મૂર્છિત પડ્યો રહેવો કોઈ આશ્ચર્યની વાત નથી. જેનો આત્મા સૂતેલો છે તે મનુષ્ય પણ સ્વયં સૂતેલો છે. આત્મબોધ રહિત મનુષ્યની અભૌતિક જાગૃતિ સાંસારિક સ્વપ્નમાં નિમગ્નતા સિવાય બીજું કંઈ પણ નથી. સંસારમાં આવી સંસારને પ્રાપ્ત કરવાની ઈચ્છા ધરાવનારો કૃપણ મનુષ્ય સાંસારિક સાધનો સિવાય સચ્ચિદાનંદ સ્વરૂપને કેવી રીતે પ્રાપ્ત કરી શકે? નશ્વરતાના ઉપાસકને અમૃત તત્વ મળી શકતું સંભવ નથી. અગર આપની રુચિઓ અને કદરૂપતા, નિંદા અને કલુષ, ઉન્મુખતાનો આભાસ થાય તો સમજી લેવું જોઈએ કે આપનો આત્મા સૂતેલો છે, અને સાથે સાથે એ પણ માની લેવું જોઈએ છે કે એ ખૂબ જ મોટું દુર્ભાગ્ય છે, એક પ્રચંડ હાનિ છે. એટલું જ નહીં, બલકે તુરંત જ તેને દૂર કરવા માટે તત્પર બની જવું જોઈએ. અગર આપ આળસવશ જે સ્થિતિમાં છો તેમાં જ પડ્યા રહેવા ઈચ્છા ધરાવો છો તો નિશ્ચય જ આપ પોતાનું એટલું બધું નુકસાન કરશો કે તેની ભરપાઈ યુગો યુગો સુધી, જન્મ જન્માંતરો સુધી પૂરી ન થઈ શકે. આત્મ ઉત્કર્ષના ઉન્મેષના ઉપાયોમાં પોતાની તુચ્છતાઓ, ક્ષુદ્રતાઓ તથા વાસનાઓનો ત્યાગ કરવો જ પડશે. દુરાચરણ, કુવિચારો, ખોટી કલ્પનાઓને છોડી ઉન્નત, ઉદાર અને આદર્શ રીતભાતનો સ્વીકાર કરવો પડશે. પોતાના મનના વિકારો અને દૂષિત પ્રવૃત્તિઓનો ત્યાગ કરી શિવ સુંદરની સાધનામાં લાગવું પડશે. નિશ્ચય જ આ એક સાધના છે, તપ છે, પરંતુ એ એવું તપ નથી કે જે મનુષ્ય માટે દુષ્કર હોય. આ તપની સાધના માટે પુનરપી આત્મા તરફ જ પરિવૃત્ત થવું પડશે, કારણ કે આત્મા જ આ બધી શક્તિઓ અને સાહસનું કેન્દ્રબિંદુ છે કે જેની એ સાધનામાં જરૂરિયાત છે. મનુષ્યનો આત્મા જ તેનો સૌથી સાચો મિત્ર છે અને માર્ગદર્શક છે. તેની જ પ્રેરણાથી મનુષ્ય સન્માર્ગ તથા પવિત્ર પ્રવૃત્તિઓ તથા દિવ્ય ગુણો તરફ અગ્રેસર બને છે. પોતાના આત્મા પર વિશ્વાસ કરો, તેને પોતાનામાં બિરાજમાન પરમાત્મા જ સમજો, જેને માટે કહેવામાં આવ્યું છે, એકો દેવઃ સર્વભૂતેષુ ગૂઢઃ સર્વવ્યાપી સર્વભૂતાંતરાત્મા કર્માધ્યક્ષઃ સર્વભૂતાધિવાસઃ સાક્ષી ચેતા કેવલો નિર્ગુણશ્ચ. એ એક દેવ જ તમામ પ્રાણીઓમાં છુપાયેલો છે, સર્વવ્યાપક છે, તમામ પ્રાણીઓનો અંતર્યામી પરમાત્મા છે. એ જ સૌના કર્મોનો અધિષ્ઠાતા છે, સમગ્ર ભૂતોનો વાસ, સૌનો સાક્ષી, ચૈતન્ય સ્વરૂપ અને સૌને ચેતના પ્રદાન કરનાર સર્વથા શુદ્ધ અને ગુણાતીત છે. આવો સશક્ત અને ઉચ્ચ આધાર પકડી લેવાથી મનુષ્યમાં પુણ્યકારી પરિવર્તન ન થાય એવું સંભવ નથી. આપણે સૌ મનુષ્યો છીએ, પરમાત્માનો પવિત્ર અંશ છીએ. આપણો માર્ગ પવિત્રતા અને આપણું લક્ષ્ય દિવ્યતા જ હોવું જોઈએ. કલુષ, ક્રોધ અને કૃતજ્ઞતા, નિંદા આપણી અનુરૂપ નથી. દુર્ગુણો આપણા વ્યક્તિત્વ પર કલંક સમાન છે. વાસનાઓ, વ્યસનો,
તૃષ્ણાઓ અને મોહજાળ આપણાથી ભિન્ન ન હોઈ શકે. આપણે પ્રાણવાન મનુષ્યોનો નિકૃષ્ટ અધમ કામનાઓ અને વિકૃત વાસનાઓ સાથે શો સંબંધ? આ બધા જ વિચારો આત્માને સુવડાવી દેનારું અને તેને મૂર્છિત કરી દેનારું વિષ જ છે. આપણે સૌ શુદ્ધ, બુદ્ધ અને નિરંજન સ્વરૂપ છીએ. સંસાર અને તેની માયા આપણા સૌ માટે વર્જિત છે. આપણે સૌએ મોહનો, અજ્ઞાનનો ત્યાગ કરી સાંસારિક સ્વપ્નમાંથી જાગી પોતાનું સ્વરૂપ ઓળખવાનું, પ્રાપ્ત કરવાનું છે. આ મહાન કાર્ય આ મર્યાદિત જીવનમાં ત્યારે જ પૂરું થઈ શકે છે જ્યારે આપણે તેનો પ્રત્યેક અણુ ક્ષણ એ જ દિવ્ય લક્ષ્ય માટે લગાવી દઈએ. અમરત્વ પ્રાપ્ત કરવાની ઈચ્છા ધરાવનારાઓ પાસે નશ્વર ભોગોની ઉપાસના કરવા માટે સમય જ ક્યાં છે? આપણે આપણી રુચિઓ, પ્રવૃત્તિઓના દર્પણમાં પોતાની ઉન્મુખતા ઓળખવી પડશે અને જોવું પડશે કે આપણે કઈ તરફ, કયા માર્ગ પર જઈ રહ્યા છીએ. અગર આપણી રુચિઓ અને પ્રવૃત્તિઓ સૌંદર્યપ્રિય છે તો આપણા આત્મામાં ઉન્મેષનું લક્ષણ છે, કારણ કે લીલીછમ સુંદરતા આ જ ધરતી પર પ્રગટ થાય છે. વૃક્ષો, વનસ્પતિઓ, લતાઓ આ જ ધરતી પર પેદા થાય છે. જેની નીચે પાણી હોય છે, સત્યમ, શિવમ, સુંદરમની અનુભૂતિ તેને જ થાય છે, જેનો આત્મા જાગૃત હોય છે. અગર આવું થાય તો આપણી દિશા બરાબર છે. તેની ઉપર સાવધાનીપૂર્વક ચાલતા રહેવું જોઈએ. તેનાથી વિપરીત અગર આપ આપની રુચિ અને પ્રવૃત્તિને કંકાશ, નિંદા, પાપ અને ગુનાઓ, અસભ્યતા, કુકર્મો તરફ ઝૂકતી જુઓ તો આપે તુરંત સાવધાન બની આ દુષ્કૃત્યો સામે લડાઈ શરૂ કરી દેવી જોઈએ. અને આ લડાઈને ત્યાં સુધી બંધ ન કરવી જોઈએ કે જ્યાં સુધી આપની રુચિઓ અને આપની પ્રવૃત્તિઓ શિવ ઉન્મુખ બની એ ન બતાવી દે કે આપના આત્મામાં જાગૃતિનો આરંભ થઈ જ ગયો છે. આપને પાપોના તમામ પિશાચો છોડીને ભાગી ગયા છે. હવે દિવ્યતાઓ અને મહાનતાઓના સ્વાગતની તૈયારીઓ શરૂ કરો. પોતાના નવા ખુલેલા માર્ગ પર એ આત્મવિશ્વાસ સાથે ચાલીને લક્ષ્ય તરફ એ જ રીતે આગળ વધતા જાઓ કે જાણે કોઈ શુભ કર્મ કરનારો અધિકારી પૂર્વક ગર્વથી ઉન્નત મસ્તક સાથે નિશ્ચિત બની ચાલ્યો જાય છે. આપણા જેવા મનુષ્યો માટે આ જ યોગ્ય છે, આ જ કલ્યાણકારી કર્તવ્ય છે. આળસ તથા અસંયમના મોરચા પર વિજય મેળવી આગળની પ્રગતિના દ્વાર ખુલે છે. આત્માને શક્તિનું સ્ત્રોત માનો. જ્ઞાન વિજ્ઞાનના વિષયોમાં આપણા બાપદાદાઓ આજના વિજ્ઞાનીઓની અપેક્ષાએ વધુ બુદ્ધિશાળી, હોશિયાર હતા. તેઓ સમજતા હતા કે અંતમાં તો વિજ્ઞાન મનુષ્યની વૃત્તિઓને પાશ્વિક, ભોગવાદી જ બનાવે છે. અર્થાત તેમણે ધર્મ અને અધ્યાત્મ પર આધાર રાખનારા જીવનની રચના કરી હતી. એ જીવનમાં પ્રાણ હતો, શક્તિ હતી, સમાન ઉન્નતિ હતી. તે સર્વસ્વ હતું જેનાથી મનુષ્યના જીવનને સંપૂર્ણ સુખી, સ્વસ્થ, સંતુષ્ટ કરી શકાય. આત્માને જ સર્વસ્વ માની અનિત્ય પ્રત્યે વૈરાગ્ય પ્રધાન મનોવૃત્તિ ધારણ કરી લેવાનું શિક્ષણ આપવું એ આપણું લક્ષ્ય ભલે ન હોય, પરંતુ ભૌતિક સુખ અને ઇન્દ્રિયોની પરાધીનતાને પણ મનુષ્યના જીવન માટે કોઈ પણ પ્રકારે ઉપયોગી ન કહી શકાય. આત્મજ્ઞાનની જરૂરિયાત એટલા માટે છે કે તેનાથી સાંસારિક વિષયો પર સ્વામિત્વ અને નિયંત્રણ સ્થાપવાની શક્તિ આવે છે. ભૌતિક સુખની રથના એ ઘોડાઓ સાથે સરખામણી કરી શકાય કે જેમાં એ ઘોડાઓને અગર આત્મજ્ઞાનની લગામ લગાડવામાં ન આવી તો તે અસવાર સહિત રથને વિનાશના કોઈ ઊંડા ખાડામાં લઈ જઈને પટકશે. જગતની શક્તિથી વિચ્છિન્ન મનુષ્યનો આત્મા માત્ર વિભક્ત જ નથી, તે કેવળ વયષ્ટિક વ્યક્તિ જ નહીં બલકે સમષ્ટિ પણ છે. તેનામાં અનંત સત્યમ, શિવમ અને સૌંદર્ય સમાયેલું છે. તેને જાણ્યા વગર મનુષ્યનું બાહ્ય કે આંતરિક કોઈ પણ કાર્ય પૂરું થતું નથી. એટલા માટે જ આત્મજ્ઞાન મનુષ્ય જીવન મુખ્ય લક્ષ્ય છે. શરીરના તમામ અંગ અવયવોની સ્થૂળ જાણકારી, પદાર્થ તથા તેના ગુણભેદની જાણકારી, ગ્રહો નક્ષત્રો સાથે સંબંધ ધરાવતું ગણિત અને તેની વૈજ્ઞાનિક સચ્ચાઈ જાણવાથી ભલેને મનુષ્યની સાધન સગવડતાઓ વધી ગઈ હોય, પરંતુ તેણે પોતાની જાત વિશે જ્ઞાન પ્રાપ્ત કર્યું નથી. આ જ દુઃખનું મુખ્ય કારણ છે.
મનુષ્ય શરીર જ નહીં બલકે પરિસ્થિતિઓ બતાવે છે કે તે અન્ય કોઈ વસ્તુ પણ છે, આત્મા છે. આ આત્મા યા અહમ ભાવનું જ્ઞાન મેળવ્યા વગર દુનિયાનું તમામ જ્ઞાન અધૂરું જ છે. એન્જિન વગરની મોટરની જેમ જ્ઞાન કોઈ પણ પ્રકારનો લાભ આપી શકતું નથી. આત્મા શક્તિનો અનાદિ સ્ત્રોત છે. તેમાં શૌર્ય, પ્રેમ અને પૌરુષની અનંત શક્તિઓ સમાયેલી છે. અર્થાત આત્મજ્ઞાનમાં લગાવવામાં આવેલો સમય, શ્રમ અને સાધનો નિરર્થક ન જઈ શકે. આત્મશક્તિ પ્રાપ્ત કરી મનુષ્યનો તમામ અભાવ, દુઃખ, દરિદ્રતા, સાંસારિક આદિવ્યાધિ, ઉપાધિ સમાપ્ત થઈ જાય છે. ભગવાન શ્રી કૃષ્ણે ગીતામાં આત્મજ્ઞાની પુરુષને જ સાચો જ્ઞાની બતાવતા કહ્યું છે કે ઉત્ક્રામંતમ સ્થિતમ વાપી ભુજાનમ વા ગુણાન્વિતમ વિમૂઢાનાનુપશ્યંતિ પશ્યંતિ જ્ઞાનચક્ષુષઃ. ગીતા 15મો અધ્યાય 10મો શ્લોક. અર્થાત હે અર્જુન, આ આત્માને છોડીને જતા શરીરમાં સ્થિત વિષયોનો ભોગ ભોગવતા અથવા ત્રણેય ગુણોથી યુક્ત હોવા છતાં પણ અજ્ઞાની લોકો આ તત્વરૂપ આત્માને જાણતા નથી. કેવળ જ્ઞાનીજનો જ જાણે છે. મનુષ્ય શરીર નથી બલકે એ શરીરનો સંચાલક છે. એ મન પણ નહીં, કારણ કે મનને પ્રેરણા આપી, હુકમ આપી કોઈ પણ સારા કે ખરાબ કર્મમાં લગાવવામાં આવે છે. સત અસતનું જ્ઞાન આપનારી બુદ્ધિને પણ આત્મા કેવી રીતે માનીએ? વિશ્લેષણ કરવાથી એ વાતની જાણ જાય છે કે આ શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ પંચભૂતોના સતરજ અંશ લઈને બનેલ છે. પંચભૂત જળ પદાર્થ છે, અર્થાત આત્મા તેનાથી પણ વિલક્ષણ અને શક્તિશાળી છે. એ સંચાલક છે, અતિ સૂક્ષ્મ અને શક્તિનો ઉત્પાદન કરનાર છે. અજર અમર સર્વવ્યાપી તત્વ છે. જે આ તત્વને જાણે છે તેના બધા જ દુઃખો સમાપ્ત થઈ જાય છે. આ કારણે જ માનવ જગતનો મોટો ભાગ અધોગતિ પ્રાપ્ત કરી રહ્યો છે કે તેણે જે કામ કરવું જોઈએ એ કામ એ કરતો નથી. સૌથી મોટી દુઃખની વાત એ છે કે મનુષ્ય સંપૂર્ણ પરિપક્વ અને બુદ્ધિશાળી હોવા છતાં એ માર્ગનું અનુસરણ કરતો નથી કે જે કલ્યાણકારી છે અને જે જીવનમાં સુખની વૃદ્ધિ કરી શકે છે. જરા જેટલા મોહના ચક્કરમાં ફસાઈ અણસમજુ લોકો અયોગ્ય કાર્યો તરફ દોરાય છે અને તેને જ સુખનું મૂળ સમજી પોતાની અંદર સંકોચાઈ, દબાઈ જે આત્મા બેઠો છે તેને ભૂલી જાય છે. આપણે આ જ ઐશ્વર્ય અને ભોગમાં જીવનની ઇતિશ્રી કરી દઈએ છીએ. ક્યારેક ઊંડાણમાં ઉતરી આત્મતત્વ પર વિચાર કરતા નથી. મનુષ્યની આ વિડંબણાને, આ મૂઢતાને તો શું કહેવું, જે ખૂબ જ જ્ઞાની હોવાનો દાવો કરે છે પરંતુ તે પોતાને જ જાણતો નથી. સારાંશ એ છે કે જળ પદાર્થોના સંબંધમાં આજે લોકોએ ખૂબ જ ઉન્નતિ કરી છે, પરંતુ ચેતન પદાર્થોના સંબંધમાં તે હજી આરંભિક સ્થિતિમાં જ છે. વૈજ્ઞાન ભૌતિક અને માનસિક જગતને રૂપાંતરિત કરી દીધું છે, પરંતુ મનુષ્ય ઉપર ખૂબ જ ઊંડો પડ્યો છે. કારણ કે આજે જે કોઈ પણ કાર્યક્રમ બનાવવામાં આવી રહ્યા છે તેમાં મનુષ્યની મૂળ પ્રકૃતિ પર વિચાર કરવામાં આવતો નથી. કારણ આ જ છે કે ભૌતિક વિજ્ઞાન તથા રસાયણશાસ્ત્રે પરંપરાગત જીવન પ્રણાલીમાં અસ્થિર પરિવર્તન લાવી દીધું છે. મનુષ્યના સર્વાંગી ઉન્નતિની કસોટી પર જ વિષયોની પસંદગી કરવામાં આવી હોત તો વધુ બુદ્ધિમાની ગણાતી. આત્મજ્ઞાન જ એ પ્રક્રિયા છે જેનાથી આ સમસ્યાનો હલ કાઢી શકાય. બહારની વસ્તુઓનું અવલોકન ન કરો અને એ વિચારો કે શરીરની અંદર કેવી વિચિત્ર હિલચાલ ચાલી રહી છે. પેટમાં આહાર જાય છે, પછી ન જાણે કેવી રીતે રસ, રક્ત, માંસ, હાડકાં વગેરે 7 ધાતુઓમાં રૂપાંતરિત થઈ જાય છે. કેટલી બધી હાનિકારક વસ્તુઓનો ભક્ષ્ય કરતા મનુષ્ય જીવતો રહે છે. એ કયું વિલક્ષણ અમૃત તત્વ છે જે શરીર જેવા મહત્ત્વના મશીનને ચલાવી રહેલ છે. અગર આપ તેને ઓળખી લેશો, આ આત્મામાં જ આપ સંપૂર્ણ વિશ્વ સમાયેલું છે. શાસ્ત્રકારોએ બ્રહ્મોપનિષદના 6થા અધ્યાયમાં બતાવ્યું છે કે આત્મનોન્યા ગતિર્નાસ્તિ સર્વમાત્મમયમ જગત આત્મનોન્યન્હિ ક્વાપી આત્મનોન્યુત્તૃણમ નહીં. અર્થાત આત્માથી ભિન્ન કોઈ ગતિ નથી. તમામ જગત આત્મમય છે. આત્માથી અલગ કંઈ પણ નથી. આત્માથી તણખલું પણ ભિન્ન નથી.
વિશ્વવ્યાપી ચૈતન્ય અનાદિ આત્મત્વને ઓળખ્યા વગર, જાણ્યા વગર મનુષ્યને શાંતિ અને સ્થિરતાની પ્રાપ્તિ થઈ શકતી નથી. સફળ જીવન જીવવાની અભિલાષા ધરાવતા મનુષ્યે એની ઉપર વારંવાર વિચાર કરવો જોઈએ. પ્રાચીન ધાર્મિક ગ્રંથો, સૃષ્ટિ અને આધ્યાત્મની શોધ કરવી જોઈએ. પોતાની જાતને ઓળખવા માટે પોતાનો આત્મા, મનોવૃત્તિઓ, સ્વભાવ તથા વિચારોનું નિરીક્ષણ કરવું જોઈએ. આત્મભાવ જાગૃત કરવા માટે સુંદર પુસ્તકોનું અધ્યયન કરવું જોઈએ. આત્માની સાથે જન્મ, મૃત્યુ, સુખ, દુઃખ, ભોગ, રોગ વગેરેની જે અનેક વિલક્ષણતાઓ વિદ્યમાન છે, એ મનુષ્યને એ વિચારવા માટે મજબૂર કરે છે કે ખાઈ પીને ઇન્દ્રિયોનો ભોગ ભોગવી દિવસો પૂરા કરી લેવા એ જ જીવનું માત્ર લક્ષ્ય કે ઉપદેશ નથી. રૂપ અને શારીરિક સૌંદર્યના ચળકાટમાં શરીર અને પ્રાણના અનુપમ સંયોગની સ્થિતિને દૂષિત કરવી કોઈ પણ પ્રકારે સારી વાત નથી. આ ખૂબ જ કિંમતી અમૂલ્ય માનવ જીવન મેળવીને પણ અગર આત્મકલ્યાણ ન કરી શકાયું તો ન જાણે કેટલા જન્મો સુધી, કેટલા યુગો સુધી અનેક પીડાકારક યોનિઓમાં ભટકવું પડશે. જેને આવી બુદ્ધિ મળી જાય તેને તો પોતાની જાતને ઈશ્વરની કૃપાના પાત્ર જ સમજવી જોઈએ. આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાથી મનુષ્ય જીવન ધન્ય બની જાય છે. મનુષ્ય દૈવી અંશયુક્ત છે, સતચિત આનંદ સ્વરૂપ છે. નિષ્ફળતા, દુઃખ, રોગ, શોક તો અધમ વિચારો, ખરાબ કલ્પનાઓ તથા ભોગવાદી દ્રષ્ટિકોણના ફળ સ્વરૂપે પેદા થાય છે. નહીં તો આ અભાવનું જીવન સાથે શું પ્રયોજન? પોતાના અમૃતત્વની શોધ કરવા માટે કામ, ક્રોધ, ભય, લોભ, તિરસ્કાર, શંકા તથા દુવિધાના કીચડમાંથી બહાર નીકળી આપણે સત્ય, પ્રેમ, નિશ્ચલતા અને પવિત્રતાનો આદર્શ અપનાવવો પડશે. ઉત્કૃષ્ટ, સ્વસ્થ તથા પવિત્ર વિચારોનું વરણ કરવું પડશે. આત્મા અત્યંત વિશાળ અને શક્તિશાળી છે. તેને પ્રાપ્ત કરવા માટે, તેમાં વિલય પામવા માટે આપણે પણ એટલા જ પ્રમાણમાં નિર્મળ, હિતકારક તથા વિસ્તૃત બનવું પડશે. જે દિવસે આવી સ્થિતિ બનાવી લેશો એ જ દિવસે કોઈપણ પ્રકારની કમીનો અનુભવ નહીં કરો. સંપૂર્ણ જીવન શક્તિ અને સૌંદર્યથી ભરાઈ જશે. તેને પ્રાપ્ત કરવાથી જ આપણું જીવન સફળ થાય છે. આપણે આપણી અંદર છુપાયેલા આત્માને શોધવાનો પ્રયત્ન કરીશું તો જ કંઈક પ્રાપ્ત કરી શકશું. જેની શોધમાં આપણે નિરંતર ભટકવું તથા જેના અભાવમાં હંમેશા દુઃખી રહેવું પડે છે. આત્મકલ્યાણનું પ્રથમ પગથિયું આત્મનિરીક્ષણ અને બીજું આત્માનો સુધાર.